તો આજે પરિણામનો દિવસ છે અને આજે પરિણામમાં ભાજપને સારી ફાવટ મળી છે, કારણ કે દરેક જગ્યા જો જ્યાં ભાજપ અત્યારે આગળ જોવા મળી રહી છે। ગુજરાતની વાત કરીએ તો 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠક ભાજપે કબજે કરી। 8 બેઠક કોંગ્રેસની હતી, પરંતુ હવે તે ભાજપ પાસે આવી ગઈ છે અને ભાજપની ટોટલ બેઠક હવે 111 થઈ ગઈ છે। ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારની જીત થઈ છે। અગાઉ આ બેઠક પર તેઓ હારી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમની જીત થઈ છે। કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલની જીત થઈ છે કે જેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા અને હવે તેમની જીત થઈ છે। મોરબીમાં પણ ભાજપના બ્રિજેશ મિર્જાની જીત થઈ છે, તેઓ પણ પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થયા હતા। બપોર સુધી એવું લાગતું હતું કે કદાચ કોંગ્રેસ આ બેઠક યથાવત રાખશે, પરંતુ આજે ફરી એકવાર જે બેઠક છે તે કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો। ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ છે અને સુરેશભાઈની હાર થઈ છે। કપરાડા બેઠકમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની જીત થઈ છે। તો આજ મામલે વધુ ચર્ચા કરીશું। અમારી સાથે ભાજપ તરફથી રમણલાલભાઈ વોરા જોડાઈ ગયા છે। સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે કોંગ્રેસ તરફથી પ્રગતિબેન આહિર જોડાયા છે, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ રમણલાલભાઈ વોરા, આપની પાસે આવવા માંગીશ કે 8 બેઠક ભાજપે કબજે કરી છે, પરંતુ આ તમામે તમામ બેઠક કોંગ્રેસની હતી। શું કહેવું છે આ મામલે તમામ પરિણામ બાબતે આપનું? 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર 8 ઉમેદવારો કોંગ્રેસ તરફથી જીતેલા હતા। 2019ની લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસ માઇનસ હતી, એટલે કે કોંગ્રેસના ઓછા મતો મળ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીને જીતની પાછળના પણ અનેકવિધ કારણો છે। અમે 3 મહિનાથી અમારો એક કેબિનેટ મંત્રી, એક અમારો પ્રદેશનો હોદ્દેદાર એક સીટની જવાબદારી સંભાળે। જિલ્લા પંચાયતની સીટ તો અમારો એક ધારાસભ્ય સંભાળે, જેટલી જિલ્લા પંચાયત હોય ત્યાં એક સીટ ઉપર એક ધારાસભ્ય। તાલુકા પંચાયતની સીટ, જેને અમે શક્તિ કેન્દ્ર કહીએ છીએ, ત્યાં જિલ્લાનો વરિષ્ઠ આગેવાન સમજાવે। ગામ હોય તો અમારી ગામની સમિતિ છે। અમારું બૂથ હોય તો એક ગામ હોય 3 બૂથ હોય તો 3 બૂથના 3 પ્રમુખ હોય। એક પાના ઉપર 48 મતો હોય તો 48નો એક પેજ પ્રમુખ હોય। મારા કહેવાનો મતલબ છેક નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફેલાયેલો છે, નિષ્ઠાન પ્રમાણિકતાપૂર્વક કામ કરે છે અને એ કાર્યક્રમના કારણે અમારું મજબૂત સંગઠન અને ઉપરથી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં કરેલી સરકારે જે કામો કરેલા છે એ લોકો સુધી ઘર સુધી લઈ જવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે। બિલકુલ, સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં ક્યારેય આટલું મતદાન થતું નથી। આજે રાજકીય વિશ્લેષણો પણ ક્યારેય નહોતા કહેતા કે આટલું મતદાન થશે, માંડ 40% થશે। સાહેબ, આટલું મોટું મતદાન થવું અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની થમ્બિંગ મેજોરિટી, બિલકુલ રમણભાઈ, જીત પાછળ ભાજપનું મજબૂત સંગઠન જવાબદાર હતું કે પછી કોંગ્રેસના મજબૂત ચહેરા? મેં કહ્યું એ પ્રમાણે કોંગ્રેસનું તો શું હતું એની વાત તો હું નહીં કરું, પરંતુ અમારું મજબૂત સંગઠન, કેન્દ્ર અને દિલ્હી સરકારે લોકો માટે કરેલા વિકાસના કામો ઘર સુધી પહોંચાડવાનું પ્રામાણિકતાપૂર્વક કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કર્યું છે અને એ લોકોને લાગ્યું છે। તો પછી તમારા તો ભાજપના ઉમેદવારને ટિકિટ આપવી હતી ને કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને કેમ ટિકિટ મળી? ભારતીય જનતા પાર્ટીમાં દરેક પાર્ટીમાં એક સીટ, આટલું મજબૂત સંગઠન હતું, કેન્દ્ર સરકારની યોજના, સરકારની પણ યોજના, તો પછી ભાજપનો ઉમેદવાર કેમ નહીં? ફરીથી હું કહું, ભારતીય જનતા પાર્ટી એક સીટ ઉપર 10 દાવેદાર હોય, કોઈ એકને ટિકિટ આપતી હોય છે। અમારું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ નક્કી કરતું હોય છે, એટલે કોઈક 10 જણને કોઈને ગમે ન ગમે એવું થવાની સંભાવનાઓ છે। પરંતુ ગામડામાં બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એના માટે તો માત્ર કમળનું નિશાન, ઉમેદવાર એક્સ છે, વાય છે, ઝેડ છે, મારો કાર્યકર્તા જોતો નથી। પાર્ટીએ કહ્યું કે આ તમારો ઉમેદવાર, આ ઉમેદવાર કમળનું નિશાન લઈને આવ્યો છે અને એને જીતાડો, અને આના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ જે કહે એ અમારા માટે શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ એને સ્વીકારે છે અને સ્વીકારવાના કારણે મેં કહ્યું ને, સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવી, એના લાભાર્થી સુધી પહોંચવું, આગામી દિવસોનો લાભ લેવો, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યું। એટલે સરકારના વિકાસના કામો અને અમારું મજબૂત સંગઠન એ ભારતીય જનતા પાર્ટી જીતનું કારણ છે।
પ્રગતિબેન, શું કહેશો? મજબૂત સંગઠનના કારણે 8 બેઠક આવી છે. હું એ કહેવા માંગીશ, રમણભાઈ કહે છે કે સરકારના વિકાસના કામો ક્યાંથી થતા હોય? સચિવાલયમાંથી થતા હોય. પણ CR પાટીલભાઈએ તો આવીને તરત જ એવું કહી દીધું હતું કે હવે સંસદ સભ્યો છે એ કમલમમાં આવશે અને કમલમમાંથી હવે વિકાસના વાતો કરવામાં આવશે. જેને કામ હોય તે કમલમમાં આવે. એટલે હવે કઈ બાજુ જે રાજનીતિ જઈ રહી છે આપણે જોઈ રહ્યા છે. વિકાસ 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 હું આજ સવારથી સાંભળું છું ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રવક્તાના મોઢેથી. મારે સમજવું છે કે આ વિકાસ, એના માટે વિકાસની ડેફિનેશન શું છે? વિકાસ એ છે કે એક ગામથી બીજા ગામ પહોંચતા કલાક થાય એટલા ખાડા ખડબાવાળા રસ્તા હોય. વિકાસ એ છે કે ગામમાં 10-10 દિવસ સુધી પીવાનું પાણી ના આવતું હોય. વિકાસ એ છે કે ગામના ખેડૂતમાં કે એના ખેતરમાં પાણી ના પહોંચતું હોય. અને વિકાસ એ છે કે ખેડૂતને જે ઉપજ આવી હોય ને એને જ્યારે વેચવા જાય છે ત્યારે એને ભાવ ના મળતો હોય. આ બધા પ્રશ્નો ખેડૂતોના છે. અમે ખેડૂતો સુધી પહોંચ્યા છે. ભાઈ, કોંગ્રેસની સરકારમાં 6 રૂપિયા કિલો બટેટા મળતા હતા, આજે 60 રૂપિયા કિલો બટેટા છે. જે દાળના ભાવ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી આંદોલન માટે રસ્તા ઉપર ઉતરતી હતી, 80 રૂપિયા કિલોના ભાવ હોય, આજે એના 150 રૂપિયા કિલોના ભાવ છે. એવી પરિસ્થિતિ છે. આટલી મોંઘવારીનો માર પડી રહ્યો છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી કયા વિકાસની વાત કરે છે મારી સમજમાં તો નથી આવતું ને લોકોની સમજમાંય નથી આવતું. વિકાસભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2/3 બહુમતીથી 1995માં એકલે હાથે પહેલી વખત આવી. આદરણીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 1995થી શરૂ કરીને 2020 25 વર્ષથી ગુજરાતના ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં ને 3 રૂપિયા કિલો ચોખા 25 વર્ષથી અમે આપતા આવ્યા છીએ. બેઠકો પણ ઘટતી ગઈ છે, ભાજપની વધી નથી. 121 થી અત્યારે ક્યાં પહોંચ્યા છો? અત્યારે 8 બેઠકો તમે વધારી. ફરીથી તમને કહું વિકાસભાઈ, તમે જોઈ લો, આ કોઈ પણ ચૂંટણી 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. 2017 બાદ કરી લો. જે જાતિવાદી સમીકરણની વાત કરો છો એ 2017 એટલે જાતિવાદી સમીકરણ. અને અમે 2/3 બહુમતીથી જીતીને આવેલા છીએ. એથી સાગર ફરીથી જીતી ગયા ને 2017 પ્રગતિબેન, આપને શું લાગી રહ્યું છે? કેમ કોંગ્રેસના મોટા નેતાઓ ત્યારે ભાજપ તરફ વળી રહ્યા છે? અને આપ જોયું હતું કે કુંવરજી બાવળિયા હોય, આશાબેન પટેલ, જવાહર ચાવડા, અને અત્યારે આ 5 દિગ્ગજો જે કોંગ્રેસને છોડી ભાજપમાં સામેલ થયા, ભાજપનો ફાયદો કરાવી રહ્યા છે. કોંગ્રેસમાં શું ત્રુટિ છે જેના લીધે આ ઘટનાઓ બની રહી છે? કોંગ્રેસની અંદર કોઈ જ ત્રુટિ નથી. કોંગ્રેસની વિચારધારા તો લોકોના કામ કરીને આગળ આવવાની છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર નથી અને ધારાસભ્યોને કોઈ પણ સત્તા લાલસા જાગી હોય કે સરકારમાં જઈને મંત્રી બનવું છે કે સરકારમાં જઈને અમારે લોકોએ કંઈક મોટું પદ મેળવવું છે, તો એની સત્તા લાલસા, અથવા તો આપણે સોમાભાઈનો વિડીયો પણ વાયરલ થયેલો જોયો છે કે 10 કરોડ રૂપિયા આપે છે ભારતીય જનતા પાર્ટી, તો કદાચ એ લોભ લાલચમાં આવી ગયા હોય, અથવા તો કોઈની ઉપર કેસ ચાલી રહ્યા હોય અને એ કેસને દબાવવા માટે થઈને ઘણા ધારાસભ્યોના નામ પણ ખુલ્યા હતા કે આ ધારાસભ્ય ઉપર આ કેસ ચાલી રહ્યો છે. એના માટે થઈને એ દબાણમાં આવીને પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે. બીજું, ભાજપના નેતાએ કહ્યું હતું કે જો કોંગ્રેસમાં હોય તો સરકારના કામ થતા નથી. હા, એટલે જ કહું છું, એ વસ્તુ પણ છે. નીતિનભાઈએ પણ કહી છે, આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીજીએ પણ કહ્યું છે કે એ કોંગ્રેસમાં હતા એટલે કામ નતા કરી શકતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો હવે લોકોના કામ થશે. તો મારે એ જ પૂછવું છે કે આ સરકાર જે બને છે, સરકાર પછી પ્રજાની દરેકની હોય છે કે માત્ર ને માત્ર કમલમ પૂરતી સીમિત થઈ જાય છે? ધારાસભ્યો તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો બી જે જીતીને આવે છે, જનાદેશ લઈને આવે છે, તો શા માટે તમે એમની સાથે ભેદભાવ કરો છો? પણ કાંઈ વાંધો નહીં, હું તમને કહું છું કે આ 8 બેઠકમાં કોંગ્રેસ પાર્ટી એનું સારું એવું બતાવી નથી શકી, છતાં પણ 33% ઉપર લોકોએ જે જનાદેશ આપ્યો છે શિરોમાન્ય છે. અને હજી પણ અમે કહીએ છીએ કે આવતા સ્વરાજના ઇલેક્શનમાં અને 2022માં, આ વખતે તો અમે 99 બેઠક ઉપર લાવી અને રાખી દીધેલા હતા, પણ આગામી દિવસોમાં કદાચ 2022માં કોંગ્રેસ પાર્ટી ફરીથી સરકાર બનાવશે ગુજરાતમાં. બિલકુલ રમણભાઈ, મારે 2 વાતો તમારું ધ્યાન દોરવું છે. બેને જે વાત કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં બધાની જાણ સારું ગુજરાતની જનતાને પણ કોરોના કાળના કારણે આજે સચિવાલયમાં આમ જનતાને જવા ઉપર પ્રતિબંધ છે. હવે આમ જનતા પર પ્રતિબંધ કરવાનો હોય તો કોઈકે તો એના કામ કરવા પડે, એટલા માટે ભાજપનો કાર્યકર્તા કમલમમાં જાય છે. એક વાત. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે દર મંગળવારે અમારી મિટિંગ થાય, 3 કલાક મિટિંગ ચાલે, દરેક ધારાસભ્ય પોતાની વાત કરે, એની સામે પૂછવામાં આવે કે
દાખલા તરીકે તમારી સંદેશ ન્યૂઝે કહ્યું કે આ ફલાણી જગ્યાએ ત્રુટિ છે, તો ક્યારે અમે સંદેશની ટીકા નથી કરતા. અમારું પાર્ટીનું લક્ષ્ય ભાઈ સંદેશે જે બતાવ્યું છે એની ચર્ચા, એને જોવો, એ વાતમાં દમ છે, એ ખોટી હોય તો એને સુધારવાનો પ્રયાસ કરો, અને જો ખોટું હોય તો માત્ર એમનું ધ્યાન દોરો. એટલા માટે મેં એની સંસદ સભ્ય શું કરે છે, એની ગ્રાન્ટ ક્યાં વાપરે છે, ધારાસભ્ય શું કરે, એની એકાઉન્ટેબિલિટી ભારતીય જનતા પાર્ટી કરે છે. અને એટલા માટે ત્યાં બેઠેલો ધારાસભ્ય ફરજિયાત એને કામ કરવા પડે છે, માત્ર છૂટાદોર ગાબડા નથી. પડ્યા છે ને આ સંદેશ ન્યૂઝે વારંવાર બતાવ્યા છે. કેમ એ ગાબડા હજી સરખા નથી થયા? કેમ કેનાલોના ગાબડા, કેનાલો ખેતર બનાસકાંઠા છે, સૌરાષ્ટ્ર છે, બધી જગ્યાએ જે ગાબડા પડ્યા છે એ કેમ હજી સરખા નથી થતા? ગુજરાતમાં અત્યારે ક્રાઇમનો રેશિયો કેમ વધી ગયો છે? કેમ મહિલાઓ વધારે અસુરક્ષિત થઈ છે? અને આ લોકડાઉનમાં છોકરાઓ ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ ભણતા હતા તો ગવર્મેન્ટ કેમ ખાલી 25% જ ફી માફ કરાવી શકી છે? કેમ તમે અત્યારે આરોગ્યની બાબતમાં કોરોના કાળમાં નકલી દવાઓ વેચાતી હતી, ઇન્જેક્શનના કાળા બજાર થતા હતા, અત્યારે દર્દીઓને બેડ નતા મળી રહ્યા, આરોગ્ય લેવલે પણ કેમ મનોમંથન નથી થતું? પ્રગતિબેન, આ બધા મુદ્દા હતા છે, ખેડૂતોના દેવા માફ નથી થતા, કેમ ખેડૂતોને વીમો આ બધા જ મુદ્દા હતા, આ બધા જ નથી મુદ્દા હતા, તો પછી કોંગ્રેસને કેમ એક પણ બેઠક ના મળી? પણ હું તમને કહું છું ને કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો ગયા ત્યારે એણે ટીવીના માધ્યમથી જનતાને કહેલું હતું કે અમે કોંગ્રેસમાં છે એટલે અમને મત નથી અમે લોકોના કામ નથી કરી રહ્યા, કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જઈને કરશું તો કદાચ જનતાએ વિચાર્યું હોય કે આ 8 બેઠક કદાચ કોંગ્રેસને મળી જશે તો સરકાર તો કોંગ્રેસની બનતી નથી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેવાની છે, તો એકવાર એમને મત આપી અને જીતાડી અને કદાચ અમારા કામ થાય, અમારા રસ્તા બને, આ મેં કીધા એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવે, એના માટે થઈને જનતાએ એકવાર મત આપ્યો હોય. પણ જો કામ નહીં કરે તો હું તમને ગેરંટી સાથે કહું છું કે સ્વરાજના ઇલેક્શનમાં અને 2022માં જનતા એ લોકોને પણ રસ્તો બતાવશે. વેલકમ બેક. સત્તાના સંગ્રામમાં આપનું સ્વાગત છે. તમામ અપડેટ્સ સાથે હું છું વિકાસ. તો ચર્ચા કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાની 8 પેટા ચૂંટણી મામલે, જેમાં 8 બેઠક અત્યારે ભાજપને મળી છે. તેવામાં કોંગ્રેસની હાર પાછળના શું કારણ છે? શું કોંગ્રેસની અંદર જે વ્યક્તિગત અત્યારે મનભેદ થઈ રહ્યા છે તેનું પાછળ આ પરિબળ જવાબદાર છે કે પછી અન્ય? કોંગ્રેસનો આક્ષેપ છે કે શામ દામ દંડ ભેટની રાજનીતિ જે ભાજપ અપનાવી છે તેના લીધે જ આ પરિણામ સામે આવ્યા છે. અમારી સાથે કોંગ્રેસ તરફથી પ્રગતિબેન આહિર, ભાજપ તરફથી રમણલાલભાઈ વોરા અને જયેશ ઠકરાર, રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ 8 બેઠકોના પરિણામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ 8 બેઠક કોંગ્રેસ પાસે હતી પરંતુ હવે ભાજપે તેને આંચકી લીધી છે અને તેમાં પણ 5 પક્ષ પલટુ ઉમેદવાર હતા જે પણ આજે જીત્યા છે. વિકાસ, આ પરિણામો ઘણી બધી શીખ આપી જાય એવા છે, ઘણા બધા બોધને આપી જાય એવા છે. ફેન્સી વાતો કરવાને બદલે જો આપણે વાસ્તવિકતાને જોઈએ તો 8 બેઠકો ઉપર જીતી જવું અને પક્ષ પલટો કરીને જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા એ લોકો પણ જીતી ગયા છે. તો આપણે માત્ર એ જ વાત કરીએ કે ગદ્દાર કે વફાદાર કે ગુંડો ચાલશે કે ગદ્દાર ચાલશે, આવા બધા સૂત્રો છે, પણ લોકોએ એના ઉપર એટલું ધ્યાન નથી આપ્યું. એ રાજકીય લોકોએ પણ સ્વીકારવું પડે અને રાજકીય વિશ્લેષકોએ પણ સ્વીકારવું પડે. જે લોકો એસી ચેમ્બરમાં બેસીને વાતો કરે છે અને વિશ્લેષણ કરે છે એ લોકો માટે આ ચૂંટણી આંખ ઉઘાડનારી છે. ઘણા લોકોએ જેમણે એક્ઝિટ પોલ કર્યા છે એવા ગ્રુપ પણ આ પરિણામોમાંથી બોધ લઈ શકે છે, કારણ કે તળિયાની જે વાસ્તવિકતા હોય છે એ અલગ હોય છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસે કોઈ સારવારની નહીં પણ એમને સર્જરીની જરૂર છે, કારણ કે કોઈક બાબતમાં એવી કચાશ રહી ગઈ છે કે જેના કારણે લોકોએ છેલ્લી ચૂંટણીમાં જેમના ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ જ ઉમેદવારોને કોંગ્રેસના બેનર હેઠળ જીતાડ્યા હતા. હવે એ જ લોકો પક્ષ પલટો કરી અને બધા લોકો જાણે છે કે માત્ર ને માત્ર સત્તાના સલપણથી અને સ્વાર્થના કારણે જ ગયા છે અને છતાં પણ લોકોએ એ પક્ષને મત આપ્યો છે. તો કોંગ્રેસે એક પક્ષ તરીકે, ઉમેદવાર તરીકે તો હોય જ છે કે એમણે ઉમેદવારોની પસંદગી જે જગ્યાએ કરી, જેમ કે મોરબીમાં એક એવા વ્યક્તિને ટિકિટ આપી કે જે અગાઉ 5 વખત લોકોએ એમને રિજેક્ટ કર્યા હતા, તો હારની ડબલ હેટ્રિક લગાવવામાં આવી છે. તો આવા ઉમેદવારોની પસંદગીને બદલે કોંગ્રેસે ધરમૂળથી કોઈ પરિવર્તનો કરવા પડે એવું લાગે છે અને દરેક વખતે કોંગ્રેસ જ્યારે હારે છે એવા ઉમેદવાર તો ભાજપમાં પણ હતા. ડાંગથી વિજય પટેલ હોય કે પછી લીંબડી પર કિરીટસિંહ રાણા, આ પણ અનેકવાર હારી ચૂક્યા છે. અને આપે જે વાત કરી કે કોંગ્રેસના જે ઉમેદવારો હાર્યા છે તેની પાછળ એક કારણ એ પણ હોઈ શકે, કારણ કે આ પેટા ચૂંટણી છે અને ભાજપ અત્યારે સત્તા પક્ષમાં છે, તેના લીધે લોકોએ આ તરફી પક્ષ પલટોનો મુદ્દો લોકો ભૂલી ગયા હોય.
જી જયેશભાઈ, વિકાસ 2 દાયકાથી વધુ સમયથી જે રાજ્યમાં સત્તા હોય ત્યારે વિપક્ષ માટે પડકાર બહુ મુશ્કેલ જ હોવાનો, અને કોંગ્રેસ માટે પંચ આસાન નથી, કેમ કે તમે કોઈ વિજેતા જે તમારી સારી ઇમેજ ધરાવતા, જે પોતાના બલબૂતા ઉપર જીતી શકે છે એવા લોકો કોઈ લોભ લાલચ વગર શાસક પક્ષમાં ન ભળે એ જોવું એ કોંગ્રેસ માટે ચોક્કસ પડકારજનક છે. અને ભાજપ માટે આ પંચ થોડો આસાન એટલા માટે છે કે 4 દાયકાથી વધુ સમયથી ગુજરાતની ગાદી ઉપર એ બિરાજમાન છે. એટલે શામ દામ દંડ અને ભેદ એ બધું જ હવે સર્વ સ્વીકાર્ય બની ગયું હોય, અને કદાચ જનમાનસ બાબતે આપણે પુનઃ વિચારણા કરવી પડે એવા પરિણામો એટલા માટે છે કે દરેક વખતે આપણે રૂપકડા સૂત્રો આપીએ છીએ, રાજકીય પક્ષો પણ આવી જ વાતો કરે છે, પણ લોકોના મનમાં કેમ કોંગ્રેસ બેસી જતું નથી, આ બાબતે લાંબી વિચારણા કોંગ્રેસે જ કરવાની જરૂર છે. એટલે ઉમેદવાર એક મુદ્દો નથી, લોકોએ માત્ર ઉમેદવારને જોયા હોય એવું હું નથી કહેતો. ઉમેદવાર ઉપરાંત પક્ષ અને પક્ષની કાર્ય પદ્ધતિ, આ તમામ વસ્તુ લોકોએ કન્સિડર કરી હોય. હવે આમાંથી કયા કયા ફેક્ટર એવા છે કે જેના કારણે થોડા જ સમય પહેલા કોંગ્રેસને જેણે મત આપ્યા હોય એ જ લોકો ફરી ભાજપને મત આપે, તો એ કોંગ્રેસ માટે ખરેખર જ આત્મમંથનના અવસર જેવી આ ચૂંટણી છે. બિલકુલ. પ્રગતિબેન, શું કહેશો? કારણ કે આટલો સમય થયો છે છતાં ગુજરાતની જનતાની જે નસ છે તે કોંગ્રેસ પકડી શકી નથી. શું કહેશો આ બાબતે? પહેલી વાત તો હું જયેશભાઈને એ કહેવા માંગીશ, જે ઉમેદવારની પસંદગીની વાત કરી છે, હું ચોક્કસપણે આ વખતે જે 8 સભ્યોને જે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી, 8 સભ્યો માટે હું એક વાત કહેવા માંગીશ કે સનિષ્ઠ કોંગ્રેસી કાર્યકર હતા. તમે જયંતિભાઈની વાત કરી કે 5 વાર હાર્યા હતા, તો 6ઠી વાર શા માટે આપી? 5 વાર હાર્યા પછી પણ વારંવાર એમના કારખાનાઓમાં નોટિસ આપ્યા પછી પણ જયંતિભાઈએ કોંગ્રેસ પાર્ટી નથી છોડી. એટલે એકવાર કોંગ્રેસ પાર્ટીએ આ વખતે નક્કી કરેલું હતું કે હારી જાય તો પણ ચાલશે, પણ ગદ્દાર તો આ વખતે નહીં જ ચાલે, જે પાર્ટીને છોડી અને જતા રહે એ માટે. અને બીજા નંબરની વાત છે, તમે કહ્યું કે ભાઈ શા માટે હારો છો, તો ભાઈ અમે લોકોએ જે લોકોના પ્રશ્નો છે એને લઈને જઈએ છીએ. આ વખતે મેં પહેલાં કહ્યું એમ કે ભાઈ સત્તા સ્થાને અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, સત્તાની સાથે કદાચ વોટ આપી લોકોએ અને એક વિશ્વાસ રાખ્યો હોય કે કદાચ અમારું કામ થશે, પણ નહીં થાય તો 2022માં રિઝલ્ટ એ મળશે. અને પેટા ચૂંટણીમાં આખું પ્રશાસન, આખી સરકાર, પોલીસ, બધા જ પોલીસ સ્ટાફને લગાડી દીધા હોય છે અને બધું જ જોર તે આપ્યું હોય છે. જ્યારે 2022માં 182 સીટનું ઇલેક્શન આવશે ત્યારે આ બધી સત્તાઓને ત્યાં નહીં રાખી શકે, તો એનું રિઝલ્ટ જનાદેશ આપશે. અને ભાઈ મને તો વિકાસભાઈ, મને ખુદને આશ્ચર્ય થાય છે કે આ પક્ષ પલટુઓ જ્યારે પ્રચાર માટે ગામડાઓમાં જતા હતા તો એ ગામડાઓમાં બોર્ડ મારેલા હતા કે તમને આ ગામમાં પ્રચાર કરવા આવવા દેવામાં આવશે નહીં, પણ છેલ્લા 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી કઈ શામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે એના કારણે થઈને આ રિઝલ્ટ ચેન્જ થયું છે. બાકી જે ગામડાઓમાં જે પક્ષ પલટુઓને જવા ના દીધા હોય એ ગામમાંથી લીડ નીકળવી એટલે આપની પાસે આ માંગીશ કે સૌથી વધારે વિરોધ જેવી કાકડિયા, અક્ષય પટેલ, આ બંને ઉમેદવારનો ખૂબ જ વિરોધ થયો છે. આપે દ્રશ્યો પણ જોયા હતા કે અક્ષય પટેલને તો દોડાવ્યા હતા, એટલો બધો વિરોધ થયો હતો તેમનો, તો છતાં પણ તેમના તરફી આ મતદાન કઈ રીતે થયું છે? શું લોકો ભૂલી ગયા હતા મતદાન વખતે આ મુદ્દાઓ? હા વિકાસ, જેવી કાકડિયા અને બ્રિજેશ મેરજા આ બંનેનો વિરોધ તો આપણે જોયેલો હતો, પણ જે દ્રશ્યો જોવા મળ્યા એ એક મર્યાદિત વિસ્તારના હોઈ શકે છે. હું આપને જણાવી દઉં કે ધારી મત વિસ્તાર છે, તો ધારી મત વિસ્તારમાં ધારી, ખાંભા અને બગસરા આવે છે. લગભગ 150 થી વધુ ગામડાનો એ વિસ્તાર છે. એવી જ રીતે મોરબી છે, એમાં 2,73,000 મતદારો છે. બીજી વસ્તુ એ છે કે ચૂંટણી છે ને એ વ્યૂહરચનાના ભાગરૂપે પણ લડાતી હોય છે. જે સપાટી ઉપર દેખાડવામાં આવતા મુદ્દા અને અંદરથી ગણાતી વ્યૂહરચના અલગ હોઈ શકે છે. અને માળિયામાં હું આપને જણાવી દઉં કે માળિયામાં અપક્ષ ઉમેદવારને ઘણા બધા મત મળ્યા છે, તો કદાચ કોંગ્રેસના મત એટલે પણ તૂટ્યા હોય. હવે ધારીમાં સુરેશ કોટડિયા, જે શરૂઆતથી એવું લાગતું હતું કે બહુ કટ ટુ કટ ફાઇટ ચાલી રહી છે, પણ તમે 29 રાઉન્ડ જુઓ, કોંગ્રેસને ક્યાંય લીડ મળી નથી, તો એક પણ વિસ્તારમાંથી એમને લીડ મળી નથી. એટલે સમગ્રતયા એવું જોઈ શકાય કદાચ ભાજપનું માર્કેટિંગ હવે બદલતા સમાજમાં જેમ આપણે સ્વીકારીએ છીએ કે ઈ કોમર્સ અને સોશિયલ મીડિયા બહુ પ્રભાવશાળી છે અને માર્કેટિંગ અને પેકેજિંગ બહુ મહત્વનો મુદ્દો બનતો હોય, તો કદાચ મને લાગે છે ચૂંટણીમાં પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે ભાજપ પાસે સંગઠનની તાકાત છે, ભાજપ પાસે માર્કેટિંગની તાકાત છે. એમના મુદ્દા કદાચ બોધા હોઈ શકે છે. હું સંપૂર્ણપણે જીત માટે એમને મેરિટની વાત નથી કરતો, પણ એવું માળખું કોંગ્રેસે ગોઠવ્યું નથી. હવે ચૂંટણી જે માળખામાં લડાઈ છે, તમારે ઈંટનો જવાબ પથ્થરથી જ આપવો પડે.
હવે ગાંધીજીના સાધન અને સાધ્ય બંને શુદ્ધ હોવા જોઈએ એવી વાતો અત્યારે આપણે જરૂર કરીએ છીએ અને એક પ્રામાણિક માણસ એવું ઈચ્છતો પણ હોય, પરંતુ ચૂંટણીના મેદાનમાં આ બધું જ ચાલતું નથી. તો કોંગ્રેસ ક્યાંક આવી બાબતોમાં થાપ ખાઈ ગઈ હોય અને પછી હવે આપણે કહીએ કે કોઈ સામદામ અને દંડ અને ભેદથી આવું બન્યું છે, તો કદાચ 8માંથી 2-3 બેઠકો પણ જો કોંગ્રેસે જાળવી રાખી હોત તો મને લાગે છે કે એ સારી પરિસ્થિતિ હોત, પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું નથી.